ખોરાક અને પાણી વગર આપણે 2 થી 3 દિવસ જીવી શકીએ છીએ, પણ શ્વાસ લીધા વગર 1 મિનિટ પણ નહીં. તો શું શ્વસન તંત્ર વિશે જાણવું ના જોઈએ? હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર મહેશ. વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને શ્વસન તંત્રનું મહત્ત્વ ખબર જ ના પડે. આ સમજાવવા માટે કોરોનાથી મોટું ઉદાહરણ કોઈ હોઈ શકે ખરું? આ શ્વસન તંત્રના લીધે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન શરીરની અંદર પહોંચે છે, અને જ્યારે શ્વાસ છોડીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર નીકળે છે. અને હા, આપણે 24 કલાકમાં 20,000થી વધારે વખત શ્વાસ લઈએ છીએ. ના કોઈ સ્વિચ, ના કોઈ સર્કિટ. છે ને ખરેખર અદ્ભુત. ઓક્સિજન આપણા શરીરના દરેક કોષો માટે ખૂબ જ જરૂરી છે. આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી જે ગ્લુકોઝ બને છે એની સાથે ઓક્સિજન મિક્સ થઈને આપણા શરીરને ઉર્જા પૂરી પાડે છે, જેના લીધે આપણા શરીરની અંદર સ્થિરતા આપણે અનુભવીએ છીએ. ઓક્સિજન વગર આપણું જીવન શક્ય જ નથી. એ આપણે કોરોનામાં સાંભળ્યું પણ છે અને જોયું પણ છે. શ્વસન તંત્ર વિશે વધારે માહિતી હવે પછીના વિડીયોમાં હું ચર્ચા કરીશ. મારા દરેક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. સ્વસ્થ રહો, ખુશ રહો.